નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું જયમલસિંહ જાડેજા। મિત્રો, અમારા ભુજના ક્રાઇમ રિપોર્ટર કિરણ ગોરીએ 20/7/2017 ગુરુવારના જીકે જનરલ હોસ્પિટલમાંથી રાત્રે 9:30 કલાકે કોલ કર્યો હતો અને વિગત આપી હતી કે નખત્રાણા તાલુકાના નિરોણા ગામના મેહુલ કુમાર મનસુખલાલ જોશી ઉંમર વર્ષ 24 ઉપર વરસાદી વીજળી પડતા તેનું મોત થયું છે। આજે તારીખ 20/7/2017ના સાંજે 6 વાગ્યાના અરસામાં નિરોણા મેઇન બજારમાં વરસાદી વીજળી પડતા મેહુલ કુમારને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતો। પીએમ તેમજ આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું પીએસઓ અનિલદાન ગઢવીએ જણાવ્યું હતું। આ ઘટના અંગે વધુ વિગત આપતા નિરોણા ગામના રહેવાસી નીતિનભાઈ ભાનુશાલી। શું નામ છે એનું? મેહુલ મનસુખલાલ જોશી ઉંમર વર્ષ 24 કયા ગામ? નિરોણા ગામમાં સિંચાઈ ખાતાની જે મેન લાઈન છે ત્યાં એમને વીજળી પડી છાતીના ભાગે, એટલે ત્યાં જ મરણ ગયેલ છે। ચાલુ વરસાદ હતો? ચાલુ વરસાદ છાંટા ચાલુ હતા। વીજળી એમના માથે જ પડી? 5:30 પોણા 6 નો ટાઈમ હતો। અચ્છા, અને કેવી રીતે પછી અહીંયા લેવા? અહીંયા પ્રાઇવેટ ગાડી લઈ ગયા, 108 તો ત્યાં ક્યાંક ગઈ હતી, એટલે પ્રાઇવેટ વાહનમાં બોલેરોમાં એટલે તાત્કાલિક અહીંયા લઈ આવ્યા। એટલે વરસાદ ચાલુ વરસાદે વીજળી પડી? હા, ચાલુ વરસાદે। એટલે ભાઈ કઈ જગ્યાએ ત્યારે? ભાઈ ત્યાં નિરોણા સિંચાઈ ખાતાની બાજુમાં ત્યાં તો ચાલુ વરસાદે? હા, આવતા હતા ત્યાંથી ખેતરે આવતા રહે ખેતરે? હા। અચ્છા, અને કોણ પેણેલા છે કે કુંવારા છે? સગાઈ થઈ ગઈ છે। અચ્છા, 2 મહિના લગ્ન ને બાકી હતા। અને શું કરતા કામકાજ? કામકાજ ખેતીનું કરતા। ખેતીનું? અંતમાં હાલ જ્યારે વરસાદી માહોલ છે ત્યારે ખુલ્લામાં બહાર જવાનું ટાળવું જોઈએ। તકેદારી એ જ બચાવ છે। સ્ટોરી બાય કિરણ ગોરી, મહાસભા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત।